તો મિત્રો આ છે આપણે સાનિયા રેવા અને રામેવની પથારી। તો આજે ક્યાર આપણે છે 4 1 2 3 ને આ 4 ક્યાર આપણા સાનિયાના છે અને સામે ઢગલીઓ પડી છે રેવાની છે અને એની બાજુના 2 ક્યારા રામેવના છે। તો સાનિયાની ક્વોલિટી આ પ્રમાણે છે। પહેલી વીણી કરતા ફોરવર્ડનું પ્રમાણ ઓછું થઈ ગયું છે, ક્યાંક ક્યાંક ફોરવર્ડ છે સાનિયામાં, આપ જોઈ શકો છો। આ 4 ક્યારા સાનિયાના છે। થોડુંક ઝૂમ કરીને બતાવું। તો આ પ્રમાણે છે સાનિયા મરચાંનું ક્યારા, જોઈ શકો છો। આના પહેલાં 2400 રૂપિયામાં ગયું છે આપણું સાનિયા। તો આ પ્રમાણે છે ક્યારા બધા। આ છે આપણી પથારી, સાનિયા, રેવા અને રામેવ એમ 3 મરચાંની પથારી આપણે અહીંયા નાખેલી છે। વીઘા એકની જગ્યાએ આપણે રાખેલી છે આમાં, અને 11 વીઘાનું આપણું મરચું છે વાવેતર। સુપર ક્વોલિટી સાનિયા શાઇનિંગ વાળું આપ જોઈ શકો છો, એકદમ લાઇટિંગ શાઇનિંગ અને સુપર ક્વોલિટી મરચું છે। તો ક્યાંક ક્યાંક આવું ફોરવર્ડ આપણને જોવા મળી જશે। પહેલાં કરતાં ઘણું ઓછું થઈ ગયું છે ફોરવર્ડ। પહેલી વીણી ફોરવર્ડ હતું, પરંતુ અત્યારે હાલ સરસ ક્વોલિટીનું મરચું આપ જોઈ શકો છો। તો આ છે આપણું સાનિયા, જોઈ શકો છો। હમણાં વીણેલું છે 2 દી પહેલાંનું, એટલે કલર ક્વોલિટી ખૂબ સરસ છે। અને આ છે આપણું રેવા। તો આ છે રેવા। તો સાઈઝ થોડીક ટૂંકી છે રેવામાં, કારણ કે જે સારી સાઈઝ હતી અને સરસ માલ હતો બધો એ ફોરવર્ડ થઈ ગયો છે। એ આગળ વિડીયોમાં તમને બતાવીશ। જે ગઈ હતી આપણું જે મિક્સમાં હતું રેવાનું ફોરવર્ડ ને રામેવનું, ટૂંકમાં આ પ્રમાણેનું મરચું હતું બધું, લાલ કટવાળું ફોરવર્ડ। એ 401 રૂપિયામાં ગયું છે, 12 ભારી હતું। તો આ પ્રમાણે રેવા છે, અને ભાવ ખૂબ જ નબળા મળ્યા છે, કારણ કે લાલ કટ ફોરવર્ડ હતું તોય છતાં આપણને કોઈ સારો ભાવ મળ્યો નથી। ને આ ઢગલીઓ છે રેવાની। તો રેવા તમને બતાવું। હાલ રેવા સુપર ક્વોલિટી ઉતરી રહ્યું છે, આમાં હવે ફોરવર્ડ ઓછું આવે છે। તો આ રીતના છે રેવા, ખૂબ સરસ રેવા મળે, જોઈ શકો છો। મરચું એકદમ જાડું અને કલર ક્વોલિટી પણ ખૂબ સરસ છે। ફોરવર્ડનું પ્રમાણ ઘટી ગયું છે, પહેલાં કરતાં સરસ થઈ ગયું છે સાનિયાની જેમ જ। તો રેવાના 2 ક્યારા ભરાવાની તૈયારીમાં છે, અને 3જો ચાલુ છે। તો આ પ્રમાણે છે આપણું રેવા અને રામેવ મરચું। તો વિડીયો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો આ પ્રમાણે મરચું છે આપણું। બધાને એક આવશે બધા વધે, પણ એક બધાને આવશે।